પતે છે, હાર અને જીત થાય છે, ત્યારે બંને ખેલાડીના વડાઓ છે એ એકબીજાને મળે છે, શેક હેન્ડ કરે છે ને. એ ખેલતી છે કે હું હાર્યો નથી પણ તું જીતો છું. જીતવા વાળો એમ કહે છે કે હું જીતો છું પણ તું હાર્યો નથી. આજ નહીં તો કાલ તું પણ જીતીશ. આ જે ખેલદિલીની ભાવના છે એમાં રાજનીતિમાં છે જ નહીં. જો ટિકિટ આડીથી લઈ લીધી હોય, આડીથી ટિકિટ લઈ લીધી હોય કે સામે ચૂંટણી લઈ હોય તો રસ્તા એકબીજાને ભૂલી જાય છે. મહેશભાઈ આ રસ્તેથી નીકળવાના, હું આ રસ્તેથી નહીં નીકળું. કારણ કે હું એમ માનું છું કે હવે તો એવા નિયમો લાવવા પડશે સાહેબ, મિયાની સાહેબ, કે જેને રાજકારણમાં આવવું એ પેલા ખેલમાં જાવ, ત્યાં ખેલ દિલ્હી શીખો પછી આમાં. કોઈ ખેતરના પાળા વેચવાના હોતા નથી, કોઈ મિલકત વેચવાની નથી હોતી. હાર જીતમાં એટલી મોટી દુશ્મનાવટ થાય છે માલિક. કારણ શું? કારણ કે આ ગુણ છે એ અમે શીખ્યા નથી. આ ગુણ એ બાળક રમત ગમતમાંથી શીખે. અને દુનિયાના જેટલા વિકસિત દેશો છે, જેટલા મહાન દેશો છે, હમણાં સાહેબ કહેતા હતા, એ દેશો આગળ એટલે છે કે રમત ગમતમાં તમે જોજો મેડલનું લિસ્ટ.